વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષના બજેટ સામે વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા વર્ષ 2026-27નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું। સત્તાધારી પક્ષના 18,518 કરોડના બજેટ સામે વિપક્ષે 922 કરોડના વધારા સાથે કુલ 19,440 કરોડનું બજેટ રજૂ કર્યું છે। વિપક્ષે આ બજેટમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી સૂચનો કર્યા, જેમાં રિવરફ્રન્ટ પર દુબઈ જેવો મિરેકલ ગાર્ડન બનાવવા માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માંગ કરી। આ ઉપરાંત શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાના ઉકેલ માટે સ્ટ્રીટ વેલ્ડિંગ પોલિસીનો કડક અમલ કરી 20 કરોડ રૂપિયા ફાળવવા પર ભાર મૂક્યો છે। 20 વર્ષના શાસનનો અમદાવાદ શહેરમાં સર્વે કરવામાં આવે તો અમદાવાદ શહેરની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે। બજેટ હંમેશા વાસ્તવિક અને પ્રજાલક્ષી હોવી જોઈએ, માળખાકીય સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ, અમદાવાદ શહેરના નાગરિકો કેન્દ્ર સ્થાન હોવા જોઈએ। પણ હાલ દિન પ્રતિદિન પ્રાથમિક સુવિધાની ફરિયાદો સતત વધારો